સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બ્રહ્મણીનગર વિસ્તારમાં આવેલા કેશવ પાર્કમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી। આ ઘટનામાં તસ્કરો અંદાજે 1,27,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। આ બનાવને પગલે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ મકાનનો પરિવાર રાજસ્થાન પોતાના વતન ગયો હતો, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો। ચોર તોડકીએ મકાનના પાછળના ભાગેથી તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો અને ઘરમાં તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો। તપાસ કરતા તિજોરીમાં રાખેલા અંદાજે 1,27,000ની રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી થયા હોવાનું સામે આવ્યું છે। આ બનાવ અંગે પોલીસ જાણ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા માટે માંગ કરી રહ્યા છે।